ડભોઈ નગરના એપીએમસી મેદાન ખાતે સતત 7મા વર્ષેમાં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા દર્ભાવતી ગરબા મહોત્સવ 2024નું આયોજન અધ્યક્ષ અને પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન સાથે કરવામાં આવ્યું છે। આજે નવરાત્રિના ત્રીજા દિવસે શ્રી હરિકલા વૃંદના હેમાબેન પંડ્યા અને વૃંદના ગરબાના તાલે દર્ભાવતી નગરની યુવાધન ગરબે ઘૂમી માં આર્ધશક્તિના આરાધનામાં લીન થયા હતા। તો વડોદરાના શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના યુવકો દ્વારા શિક્ષણ અને સ્વચ્છતાના થીમ ઉપર ટ્રેડિશનલ ડ્રેસ કોડ અને તેમાં પણ જુદા જુદા સુવિચાર અને સ્લોગન કુર્તા ઉપર લખાવી ગરબાની રમઝટ બોલાવી અને નગરજનોને સ્વચ્છતા અને શિક્ષણલક્ષી જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધર્યો, જેને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ બિરદાવ્યો હતો। આ પ્રસંગે ગરબા આયોજકો ભાવેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બીરેન શાહ, વિશાલ શાહ, નરેન્દ્ર અટોદરિયા, સુનિલભાઈ બેંકર સહિત તમામ આયોજક ટીમ ઉપસ્થિત રહી હતી। તો ડભોઈ બાર એસોસિએશનના વકીલ મંડળના પ્રમુખ સહિત વકીલ આગેવાનો દ્વારા માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી। આજના ત્રીજા દિવસે આપ જોઈ શકો છો કે દર્ભાવતીનું ગરબા ગ્રાઉન્ડ આજે નવું પડી રહ્યું છે। દર્ભાવતી નગરી અને ડભોઈ તાલુકાના ગામોમાંથી યુવા યુવતીઓ આજે અહીંયા તૂટી પડ્યા છે। સાથે જ આમાં વિશેષતા છે કે કૃષ્ણ ફાઉન્ડેશનના યુવા યુવતીઓ દ્વારા દર્ભાવતી નગરીના લોકોને મેસેજ મળે એ રીતે દરેકે પોતાના પહેરવેશની પાછળ અલગ અલગ મેસેજ મૂક્યા છે। એ સ્વચ્છતાનો છે, શિક્ષણને લગતો છે, તો એમને અભિનંદન આપું છું અને એમનામાંથી પ્રેરણા લઈને દરેક યુવતીઓ આ જ રીતના મેસેજ દર્ભાવતી નગરીના યુવાનોને આપતા રહે, એના માટે વેશભૂષા કરીને આવે અને એને માટે એમને સ્પેશિયલ એટેન્શન કમિટી દ્વારા પણ આપવામાં આવશે। આ જ જે રીતે ગરબા ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોતા આવતીકાલે ગરબા ગ્રાઉન્ડ નાનું પડશે તો સમયે ગરબા ચાલુ થાય ને સમયે બંધ થાય, એના માટે